નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। અતુલ ગામે મોડી રાત્રે બે જૂથો વચ્ચે થયેલ હિંસક બબાલમાં બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા। પોલીસે મામલો થાળે પાડ્યો। દલવાડા વાસુકીનાથ મંદિરના રસ્તા પરની ખુલ્લી ગટરના ચેમ્બરો આવન જવન કરતા રાહદારીઓ માટે જોખમરૂપ બન્યા। કપરાડાના અંતરિયાળ વિસ્તારોની નહેરોના માઇનોર ખાટા રિપેર ન કરાતા વર્ષોથી પાણીનો થઈ રહ્યો છે વ્યર્થ બગાડ, તંત્ર બેધ્યાન। વલસાડના અંતરિયાળ ગામો અને દાદરાનગર હવેલીને જોડતા મોરખલ્લાના 4 કિલોમીટર માર્ગને વહેલી તકે પહોળો કરવાની લોકમાંગ ઉઠી। હવે જોઈએ સમાચારો વિગતવાર। વલસાડ જિલ્લાના અતુલ ગામે કોઈક અગમ્ય કારણસર બે જૂથો વચ્ચે થઈ હતી મારામારી, જેથી આ મામલાને ઠાળે પાડવા માટે મોટો પોલીસ કાફલો પણ પહોંચ્યો હતો ઘટના સ્થળે। વલસાડ જિલ્લાના અતુલ ગામે અગમ્ય કારણોસર બે જૂથો સામસામે આવી ગયા હતા, જેને લઈ જિલ્લાનો મોટો પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર ખડક્યો હતો। બે જૂથ વચ્ચે અચાનકથી થયેલ મારામારીમાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેઓને સારવાર અર્થે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે વલસાડ જિલ્લાના અતુલ ખાતે બનેલ આ ઘટનાને ઠાળે પાડવા માટે થઈ જિલ્લાની 7 જેટલી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે અચાનકથી થયેલા મારામારીને પગલે અતુલ ગામનો માહોલ તંગ બન્યો હતો। નાની દમણ મરવડ પંચાયતમાં લાગતા દલવાડા ગામના બે મુખ્ય માર્ગોની હાલત છે અત્યંત દયનીય, જેની તરફ જવાબદાર તંત્ર ધ્યાન દોરે એવી ઉઠી રહી છે માંગ। નાની દમણ મરવડ પંચાયતમાં લાગતા દલવાડા ગામમાં વાસુકીનાથ મંદિરથી લઈ પટેલ બાર સુધીનો તેમજ વાસુકીનાથ મંદિરથી ચીબુભાઈના ઘર સુધીનો માર્ગ ખૂબ જ દયનીય બની ગયેલ છે। વળી ઘણા સમયથી અહીં આવેલ ગટરોના ચેમ્બરો પણ ઉખડી ગયા છે, ત્યારે સ્થાનિકો દ્વારા તેને કાંકરા નાખીને હાલ બંધ કરી દેવાયા છે। ત્યારે રોજિંદા અહીંથી હજારો લોકો નોકરી ધંધા અર્થે વાહનો લઈને અવરજવર કરતા હોય છે, ત્યારે અહીં કોઈ મોટો અકસ્માત થવાની ભીતિ સર્જાઈ રહી છે। ગામના ચૂંટાયેલ સભ્યો અને સરપંચો પણ આ રસ્તેથી અવરજવર કરે છે, પરંતુ તેઓ પણ આ બાબતે આ ખાડા કામ કરી રહ્યા હોય એમ જણાઈ રહ્યું છે અને પોતાની જવાબદારીથી બચવાની કોશિશ કરી રહ્યા હોવાનું વર્તાઈ રહ્યું છે। ત્યારે જવાબદાર તંત્ર આ માર્ગ પર ધ્યાન દોરી આ અંગે યોગ્ય કામગીરી કરાવે એ જરૂરી બન્યું છે। देवो आले देवो हारो ये केवो लाते करी नाखी दी अंदर आ जाए ने बजा बाबा नाकनो बजा बहुत मार आवा जाए जाए कई जाए ऐसी जाए कोई बनावतो नहीं कोई જોવા નહીં આવતું। દમણગંગા જળાશય યોજનાને લઈ મધુબન ડેમ બનાવવામાં આવેલ છે, ત્યારે કપરાડા તાલુકાની મુખ્ય નહેરમાંથી પાણી એમ જ વહી જાય છે અને પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, સાથે જ ખેડૂતોને પણ ખેતી માટે નથી મળી રહ્યું પાણી। દમણગંગા જળાશય યોજનાને લઈ અહીં મધુબન ડેમ બનાવવામાં આવેલ છે, ત્યારે વર્ષો બાદ પણ કપરાડાની પ્રજા પાણી માટે થઈ વલખા મારી રહી છે। મધુબન ડેમના મુખ્ય કેનલમાંથી પાણી ખેડૂતોને મળી રહ્યું નથી અને ફક્ત પાણી એમ જ વહી જાય છે। જોવા જઈએ તો કપરાડા તાલુકાના મોટા પોંડા, અંબેઠી, સુખાલા અને ગોગડ કુવાની મુખ્ય નહેરમાંથી પાણી વહી જાય છે, ત્યારે આ 4 ગામોમાં મુખ્ય નહેરમાંથી ફાટા આપવામાં આવ્યા છે, જેમાં માઇનોર કામગીરીની જરૂર છે, ત્યારે વર્ષોથી તેને રિપેર કરવામાં આવ્યા પણ નથી, જેથી ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહ્યું નથી। વળી પાણી ન મળતા સરકાર દ્વારા ખેડૂતોની સહકારી મંડળી પણ બનાવવામાં આવી છે, તેમાં પણ અધિકારી ભ્રષ્ટ નીતિથી કામ કરી રહ્યા હોવાથી તેઓને સંતોષ મળી રહ્યો નથી। આ સાથે જ
પારડીના અરનાલા અને પાટી ગામમાંથી કોલ્લક નદી પસાર થાય છે, ત્યારે વલસાડ સિંચાઈ વિભાગ દ્વારા એક ડેમ કોઝવે અહીં બનાવવામાં આવ્યો છે, જેના દરવાજા પણ સડી ગયા છે. આમ લાખોના ખર્ચે બનાવેલ ચેકડેમ છતાં પણ અધિકારીઓની લાપરવાહીને કારણે લોકો પાણી માટે તરસી રહ્યા છે. આ ચેકડેમથી માત્ર 100 મીટરના અંતરે જ નહેર આવેલ છે, ત્યારે અરનાલા અને પાટી ગામના અગ્રણીઓએ અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ અધિકારી અને નેતાઓ આ તરફ કોઈ ધ્યાન દોરી રહ્યા નથી. કે અરનાલા અને પાટીને જોડતો કોઝવે એના ઢાંકણા બી હળી ગયા છે ને બધું, ને તો એટલા ગામને પાણી મળે એવું 10-15 ગામને પાણી મળે, પાણી રહેતું નથી. હોળી પહેલાં જ પતી જાય ને એના બાજુમાં 100 ફૂટ પર મીટર પર નહેર આવેલી છે. એનું પાણી કોઈ બી સમય નહેરનું પાણી પડવું વિનંતી. આના ઢાંકણા બી હળી ગયેલા છે ને અરનાલાને પાટી જોડતો કોઝવે છે ને એમાં નહેર માથા પર છે 100 ફૂટ પર મીટર પર ને કેટલાય પાણી રહે તો ખેડૂતોને બધાને મળે ને નદીના કૂવા, ચેકડેમ, કૂવા એમાં પાણી તળપર ઊંચે આવી જાય એવી મારી વિનંતી છે. ગુજરાત અને સંઘ પ્રદેશને જોડતા માર્ગ પરથી રોજિંદા અસંખ્ય વાહનોની અવરજવર થતી હોય છે, જેને લઈ ગુજરાત તેમજ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીને જોડતા માર્ગને પહોળો બનાવવાની ઉઠી રહી છે લોકમાંગ. વલસાડ જિલ્લાના વાપીથી ધરમપુર નેશનલ હાઈવે 56 ને જોડતો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીને જોડતો માર્ગ પહોળો કરવાની જરૂરિયાત ઊભી થયેલ છે. વળી આ માર્ગની બંને બાજુ 1 ફૂટ જેટલા ખાડાઓ પણ પડી ગયા છે. ત્યારે જોવા જઈએ તો ગુજરાતમાંથી સંઘ પ્રદેશને જોડતા માર્ગ પરથી અસંખ્ય વાહનોની અવરજવર રોજિંદા થતી હોય છે. સાથે જ સંઘ પ્રદેશ ખાતે જ મોટા ઉદ્યોગો આવેલ હોય, હજારો કામદારો અહીં કંપનીમાં કામ કરવા પણ આવતા હોય છે. ત્યારે આ માર્ગનો ઉપયોગ વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે, જેથી સંઘ પ્રદેશને જોડતા ગામો કપરાડા તાલુકાના મોટા પોંડા, વરણા, જીરવલ, કરચોણ વગેરેના માર્ગ ઉપયોગી હોવા છતાં પણ ગુજરાત સરકાર આ માર્ગ પર કોઈ ધ્યાન દોરી રહી નથી. ત્યારે વલસાડ સાંસદ કેસી પટેલ, દાદરાનગર હવેલી સાંસદ નટુભાઈ પટેલ તેમજ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પાસે વર્ષોથી આ સમસ્યાઓ પર ધ્યાન અપાઈ રહ્યું નથી. ત્યારે આ માર્ગ પર ધ્યાન દોરી માર્ગ વહેલી તકે પહોળો કરવામાં આવે એવી હાલ લોકમાંગ ઉઠી રહી છે. હું જે રસ્તા પર ઊભો છું એ રસ્તો મોટા પોંડા નહેરથી નગર હવેલીને જોડતો રસ્તો છે અને આ રસ્તા પર અનેક નાના મોટા વાહનોની અવર જવર થાય છે. આ રસ્તો એકદમ સાંકડો હોય છે અને આ રસ્તાની બંને સાઈડો નીચી થઈ ગયેલ છે, જેથી કરીને સામે વાહન આવે તો એકમેકને ખૂબ જ તકલીફ પડતી છે. જેથી કરીને આ રસ્તો પહોળો થાય અને કોઈને તકલીફ ન થાય એ રીતનું અમે ઈચ્છીએ છીએ. આ રસ્તો ઉદ્યોગ ટ્રાફિક અવરજવરમાં મુશ્કેલી પડતી છે. પ્રધાનમંત્રીની મેક ઇન ઇન્ડિયા યોજના અંતર્ગત ચાઇનાની કંપનીએ દાદરાનગર હવેલીના પીપરિયા સ્થિત આદિત્ય ટેક મેચની સાથે કર્યો છે કરાર. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના પીપરિયા સ્થિત આદિત્ય ટેક મેચની સાથે ચાઇનાની એક કંપનીએ કરાર કરેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ચાઇનાની કંપનીએ આદિત્ય ટેક મેચની સાથે આ કરાર કર્યો છે, જેમાં ટેકનોલોજીની સાથે જ રોજગારનો અવસર વધશે. પીપરિયાની આ કંપની જનરેટર બનાવવાનું કામ કરે છે. આ આદિત્ય કંપની 15 kVA થી લઈ 2000 kVA નું જનરેટર નિર્માણ કરે છે. કંપની પશ્ચિમના દેશોમાં નાનાથી નાના તેમજ મોટા ઉદ્યોગોને જનરેટર એક્સપોર્ટ કરે છે. ત્યારે દાદરાનગર હવેલીના પીપરિયાની આદિત્ય ટેક મેચ કંપનીની સાથે ચાઇનાની કંપનીનો કરાર થવું એ એક મેક ઇન ઇન્ડિયાની દિશામાં આગળ વધતું પગલું છે. આ અવસર પર આદિત્ય ટેક મેચ કંપનીના પ્રમુખ મુરલીધર નાયર તેમજ ચાઇનાથી આવેલ ઝુ ચિંગઝુએ કરારનામે હસ્તાક્ષર કર્યા હતા. What he is doing, he is supplying even to आदित्य टेकमेक 5-6 सालों से डीजी सेट्स बना रही है और 2 साल से काफ़ी अच्छा सेल्स में हमारा
अच्छा टर्नओवर भी हुआ है। और वाईचाई का नया इंजन का जिससे हमारे साथ कोलैबोरेशन हुआ है डीजी सेट्स के लिए, उससे हमें 10 kVA से 1500 kVA तक डीजी सेट्स का रेंज मिल जाता है। सभी इंडस्ट्रीज का ज़रूरतें पूरी करता है कि जिसको कम रेंज में चाहिए उसको कम रेंज का भी दे सकते हैं, जिसको ज़्यादा रेंज का या हायर कैपेसिटी का डीजी सेट्स चाहिए उसको भी हम वो डीजी सेट्स हम दे सकते हैं कि 10 kVA से 1500 kVA तक का, जो कि बहुत कम कंपनियों के पास ये ऐसा रेंज है। तो हमें उम्मीद है कि ये हमारा जो टेक्निकल कोलैबोरेशन है ये आदित्य टेक्मेक को भी काफ़ी आगे लेके। हम लोग जनरेटर मैन्युफैक्चर करते हैं। तो जनरेटर मैन्युफैक्चर करने के लिए इसका प्राइम मूवर इंजन होता है। तो इंजन्स काफ़ी बड़े कंपनीज लाइक बड़े क्यूमिंस, किर्लोस्कर, कैटरपिलर्स, पर्किंस, तो उसमें से एक वाईचाई जो वर्ल्ड नंबर मरीन्स इंजन्स का मैन्युफैक्चरर है, हमारे उनके साथ टाइप हुआ है। हम वैसे ही काफ़ी इंजन बेच चुके हैं भाई। अब हमारा जो वाईचाई के साथ जुड़ने का एक कारण ये है कि वाईचाई वर्ल्ड के नंबर 1 मरीन्स इंजन मैन्युफैक्चरर है। इनका रेंज 15 kVA से लेकर इनका 2000 kVA तक इनका रेंज है। I think Aditya is a very good manufacturer for DJ business. As my knowledge is, as my knowing, in the past 3 years, we know each other, but we didn't do business. But today is a good times we work together, and we are very strong engine manufacturers. And Aditya is very strong in DG set. So both of us can work together to develop the DG market in India. I think Make India is a very good policies for India, also for Chinese company to enter to India to develop the India market. Because we believe Make India will have a very bright future. For these reasons, we make investment in Pune, in India directly. We are in India. Vaishai India is started 2 years back, manufacturing of engines in Pune. But Vaishai has been in India for more than 10 years. From 2005 we are here. We have more than 100,000, almost 100,000 engines operating already in India. Satisfied customer for telecom and various other applications. We have a market share of more than 60% for the marine segment. So we are the world's largest manufacturer of engines. More than 1 million engines per annum is our capacity. And you cannot manufacture so many engines if your quality is not good. So we have got one of the best engines, and we have a very nice partner in Aditya Tech who's manufacturing and supplying high quality products of diesel generating sets. So I think we have a very bright future together. 23 માર્ચના રોજ પારડી સુખેસથી 19 વર્ષીય યુવતી ટ્યુશન જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થયેલ હતી, જે બાદ 10 દિવસે તે કોલેજિયન યુવતી તેના મિત્ર સાથે હેમખેમ ફરી છે પરત। પારડી તાલુકાના સુખેસ ગામે રહેતી અને પારડી જેપી પારડીવાલા આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થીની નિધિ હસમુખભાઈ રોહિત 23 માર્ચ ગુરુવારે ઘરેથી ટ્યુશન જવાનું કહી પોતાના મોપેડ ઉપર નીકળ્યા બાદ ગુમ થઈ હતી, જે બાદ વિદ્યાર્થીનું મોપેડ પારડી સેન્ટર પોઈન્ટ પાસે બિનવારસી મળી આવ્યું હતું। નિધિ ગુમ થયા અંગે પારડી પોલીસ મથકે ભાઈ હાર્દિક હસમુખભાઈ રોહિતે પોતાની બહેનની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જે નિધિ 3 એપ્રિલના રોજ તેના મિત્ર સાથે પારડી પોલીસ મથકે પરત ફરી હતી, જેમાં યુવાન મિત્રની ઉંમર 21 વર્ષમાં 9 થી 10 માસ ઓછા હોવાને કારણે તેઓને પરત ફરવાની ફરજ પડી હતી। ત્યારે યુવાનના પરિવારે જણાવ્યું હતું અને 10 દિવસે પરત ફરેલ આ બંને મિત્ર મહારાષ્ટ્રના મહાલક્ષ્મી દાણુ અને બોરડીમાં રહ્યા હોવાનું યુવતીએ હાલ જણાવ્યું હતું। જો કે હવે યુવતીના પરિવારો તેને ઘરે લઈ જવા માટે ખૂબ જ સમજાવી રહ્યા છે, પરંતુ નિધિ તેના માતા પિતાને ત્યાં જવાનું ના પાડી રહી છે, જે નિવેદન પારડી કોર્ટમાં ન્યાયાધીશ સામે પણ અપાયું હતું। ત્યારે પારડી કોર્ટના ન્યાયાધીશ હવે યુવતીને નારી સંરક્ષણ ગૃહ કે પછી તેના માતા પિતાને કબજો સોંપશે તેના ઉપર હાલ પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે। નાની દમણ વડચોકી સ્થિત રામ મંદિરથી દમણના વિવિધ સંઘના સંયુક્ત ઉપક્રમે રામનવમીના અવસરે કાઢવામાં આવી હતી ભવ્ય રેલી। રામનવમીના ઉપલક્ષમાં નાની દમણ વડચોકી ખાતે સ્થિત રામ મંદિરેથી દમણના વિવિધ સંઘ દ્વારા સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું।
આ રેલીની શરૂઆત વડ ચોકીથી થઈ હતી, જે બાદ આ રેલી નાની દમણ બસ ડેપો, પોલીસ ચોકી, તીનબત્તી થઈ દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી. આ ભવ્ય રેલીમાં દમણ સાંસદ લાલુભાઈ પટેલ, નવીન પટેલ, મનોજ નાયક, ભરત પટેલ જેવા રાજકારણી નેતાગણ જોડાયા હતા. આ સાથે જ આરએસએસ કાર્યકર્તાઓ, વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય તેમજ પતંજલિ યોગ સમિતિના કાર્યકર્તાઓ સાથે રામ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. Samarpan Gyan School, located at Ratha in aesthetic serene surrounding, offers state-of-art facilities for the holistic development of students. The school caters to the needs of the students by providing well-equipped laboratories, techno-savvy classrooms, best library, recreational activities like arts, sports, dance, music, horse riding, yoga and karate for physical and mental development. The school follows CBSE curriculum merged with Lions Quest International Life Skill Program to instill moral values in children. The entire responsibility of molding the children rests in the hands of a team of highly skilled and dedicated staff. Choose Samarpan Gyan School to empower your children with an enriching experience. Admissions open for nursery to class 10. For further details, you can visit our school site or contact on this number. SSB Beauty Salon. All beauty services are available here for ladies. Our special offer for the April month is take facial and get detan pack absolutely free. Take manicure and pedicure and get nail art absolutely free. Take hair spa and get haircut absolutely free. Take smoothing or rebonding and get shampoo absolutely free. Take hand or legs waxing and get underarms and threading absolutely free. We also done the tattoos. In tattoos, buy one and get one absolutely free. Remember, these special offers are valid till 30 April 2073. हेयर स्पा पहला हमारा बाल बहुत डैमेज था, एकदम खराब था. तो आफ्टर हेयर स्पा इट्स रियली वेरी गुड. एंड સેકન્ડલી મને અહીંયા કેવું હતું કે અહીંયાની સર્વિસ બહુ સરસ છે. ફેસ ટ્રીટમેન્ટ માટે આવી હતી તો હું એ ફેશિયલ કર્યો. 2 સિટિંગ્સ મારી થઈ છે. તો પહેલાં મારી સ્કિન એટલી ઓઇલી હતી ને પિમ્પલ્સ પણ ઘણા હતા. તો આફ્ટર પિમ્પલ્સ પણ ઘણા વયા ગયા છે અને મારી સ્કિન હમણાં બહુ સારી થઈ ગઈ છે. અને હું રિક્વેસ્ટ કરીશ પબ્લિકને આ પાર્લરમાં એકવાર વિઝિટ્સ પર આવે. Our address is shop number 103, Diamante Shopping Center, next to PMC Bank, Vapi Daman Road, Chela. Our contact number is 7203-955532. Other number is 7203-955546. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપીના જૂના ગરનાળામાંથી રિક્ષા ચાલકોના પસાર થવાના અહેવાલને લઈ ચેક ન્યૂઝમાં આપ્યા બાદ તંત્રએ નાળાના છેડે લોખંડના પાઇપ લગાવ્યા અને હવે ફક્ત બાઇક જ પસાર થશે આ નાળામાંથી. વાપી ખાતે પહેલા જૂના ગરનાળામાંથી જ વાહનોની અવરજવર રોજિંદા મોટી સંખ્યામાં થતી હતી, જેને લઈ અહીં ગરનાળા પાસે ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાતી હતી. તેને ધ્યાનમાં લઈ
પાલિકા દ્વારા જે ટાઈપ પાસેથી મોટું ગરનાળું બનાવવામાં આવેલ છે, જે બાદ પણ રિક્ષા ચાલકો અહીં જૂના ગરનાળાનો જ ઉપયોગ અવરજવર માટે કરતા હતા, જેને લઈને જૂના ગરનાળા પાસે પાઇપ લગાવી દેવામાં આવ્યા હતા. તે છતાં પણ રિક્ષા ચાલકો તેમાંથી જ પસાર થઈ રહ્યા હતા, જેનો અહેવાલ જેટ ન્યૂઝમાં આપ્યા બાદ ફરી જૂના ગરનાળામાં પાલિકા દ્વારા લોખંડનો પાઇપ લગાવી દેવામાં આવેલ છે, જેથી કરી રિક્ષા ચાલકોએ હવે જૂના ગરનાળાને બદલે મોટા ગરનાળામાંથી જવાની ફરજ પડશે. થોડા સમય પહેલાં માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રેલવેના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટુ વે અંડરબ્રિજનું ઉદ્ઘાટન થયું અને એ દ્રષ્ટિએ વાપી પૂર્વ અને પશ્ચિમમાંથી જવા માટેની યાતાયાતની એક સુવિધા ઉપલબ્ધ છે. ત્યારબાદ નગરપાલિકા દ્વારા એવો એક સિદ્ધાંતિક નિર્ણય કરવામાં આવ્યો કે જે જૂનો રેલવે અંડરબ્રિજ છે એને વચ્ચે ડિવાઈડર લગાવીને ટુ વ્હીલર ત્યાંથી જઈ શકે એવી વ્યવસ્થા ઊભી કરી લગાવ્યો હતો. પરંતુ આ ઇલેક્ટ્રોનિક મીડિયા ચેનલ દ્વારા એક અમને ધ્યાનમાં લાવવામાં આવ્યું કે અહીંયાથી રિક્ષાવાળા વાકી ચૂકી કરીને પણ અંદરથી રિક્ષા લઈ જવાનો પ્રયત્ન કરે છે, અને એનો વિડીયો અમને બતાડ્યો. ત્યાર પછી અમે નગરપાલિકાએ નક્કી કર્યું કે અહીંયા એક બીજું ઓબ્સ્ટેકલ એવું લગાવવું જેથી ટુ વ્હીલર જ જઈ શકે અને અવ્યવસ્થા ઊભી ન થાય. એ દ્રષ્ટિએ અમે એ કાર્ય હાથમાં લીધું અને આજે એ કાર્ય કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ ચેનલનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવા કંઈ પણ મુદ્દા હોય નગરપાલિકાના લોકોના સુખાકારી માટેના તો અમે હંમેશા એ પૂરા કરવા માટે તત્પર. પારડી તાલુકામાં ગેરકાયદેસર માટી ખનનનો વેપલો ચાલી રહ્યો છે પૂરજોશમાં, ત્યારે તેઓની સાથે વલસાડ ખાણ ખનીજના કર્મચારીની મિલીભગત હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે. પારડી તાલુકામાં થોડા દિવસ અગાઉ ડુમલાવ ગામે એક ખેડૂતના ખેતરમાંથી 1000થી વધુ ટ્રક ભરીને માટી ખનન કરી ગેરકાયદેસર માટીનો વેપલો પૂરજોશમાં ચાલી રહ્યો હતો, જે ઘટના અંગે વલસાડ ખાણ ખનીજ અધિકારી સંદીપ તેમજ ધર્મેશને જાણ કરવા છતાંય માટી ખનન કરનાર સામે કોઈપણ જાતના પગલાં આજ દિન સુધી ભરવામાં ન આવ્યા હતા. ત્યારે આજે પણ પારડી તાલુકાના વિવિધ ગામો ડુંગરી, અંબાજ, ખુંટેજ, ટુકવાડા અને ડુમલાવ વગેરે ગામોમાં મોટી સંખ્યામાં માટી ખનન કરી સરકારની તિજોરીમાંથી લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી કર્યા હોવાની ગ્રામજનોમાં હાલ બૂમ ઉઠી રહી છે. ત્યારે વલસાડ ખાણ ખનીજના અધિકારીઓ જણાવી રહ્યા છે કે ટ્રકો રોયલ્ટી ભરીને હેરાફેરી કરતા હોય છે. આ માટી ખનન માફિયામાં લલિત આહિર, સંજય આહિર, બંટી, સલવાવના વિજય આ ટોળકીઓ સરકારને લાખો રૂપિયાની રોયલ્ટીની ચોરી કરનાર સામે વલસાડ ખાણ ખનીજના એક કર્મચારી ધર્મેશની સાથે મિલીભગત હોવાનું ચર્ચાએ હાલ જોર પકડ્યું છે અને વલસાડ ખાણ ખનીજ અધિકારીઓના સાથે મેળા પીપળામાં સમગ્ર માટી ખનનનું રેકેટ ચાલતું હોવાનું પારડી તાલુકામાં બૂમ ઉઠી રહી છે અને તાલુકામાં બની રહેલ રસ્તાઓ પણ 4 થી વધુ બ્રાસ માટી ભરીને જવાથી ગામના રસ્તાઓ પણ બિસ્માર બની ગયા છે. વાપીના 100 શેડ વિસ્તારમાં આવેલ કંપનીમાં પતરાના શેડ ઉપર કામ કરતા સુપરવાઇઝરનો પગ સ્લીપ થઈ જતા 10 ફૂટ ઉપરથી તે નીચે પટકાયો, જેને લીધે તેને પહોંચી છે ગંભીર ઇજાઓ. વાપી જીઆઈડીસીના 100 શેડમાં આવેલ ફ્લોટેક્સ વેલ્વેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સોમવારના રોજ સુપરવાઇઝર તરીકે કામ કરતા અભિષેક તિવારી નામનો યુવક ટાંકી ઉપર મોટર ફિટ કરવા માટેનું કામ કરવા માટે થઈને પતરાના શેડ ઉપર ઊભો રહીને કરી રહ્યો હતો. ત્યારે ટાંકીની પાળી ઉપરથી પગ લપસી જતા તે 10 ફૂટ ઉપરથી નીચે જમીન પર પટકાયો હતો, જેને લઈ અભિષેકના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સાથે જ કાનના ભાગે પણ ઈજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાપી સ્થિત ઉષા સેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની નાજુક હાલત હોવાથી તેને આઈસીયુમાં દાખલ કરાયો છે. काम कर रहे थे, हेल्पर है जो भी है, खंडरा से भैया जो है मोटर ऊपर सेट कर रहे थे और पता नहीं कैसे क्या चीज़ फिसल गया, पैर की क्या है, ऊपर से जो है गिर गए. हम तो नीचे थोड़ी दूर पे थे, हम जब से दौड़ के आए तब से जो है नीचे गिरे पड़े थे, हमने उठा के जो भी है
अब सर ऐसे गिरे हैं, ऐसे गिरे थे, खाया, ऐसे गिरे सीना की तरफ। सर जो फॉरमैन है, इंचार्ज है और जो है मैनेजर भी है, वही सब कुछ है जो भी है। सर जी केमिकल प्लांट है जो कलर का काम होता है। પારડી સ્થિત મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે 5 એપ્રિલે પાલિકા દ્વારા ગુજરાતી નાટક યુગ પુરુષનું કરવામાં આવેલ છે આયોજન। પારડી નગરપાલિકા દ્વારા 5 એપ્રિલના રોજ રાત્રિના 9 વાગ્યે મહાત્મા ગાંધીની માન્યતાઓનું ઘડતર કરનાર ધરમપુરના શ્રીમદ રાજચંદ્રજી પ્રણીત અહિંસા અને સત્યના સિદ્ધાંતોના પસાર થતા 200 પલંગની નવીન ચેરિટી હોસ્પિટલનું નિર્માણના લાભાર્થે શ્રીમદ રાજચંદ્રના સહયોગ થકી પારડી ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે મહાત્મા ગાંધીના સિદ્ધાંતો ઉપર ગુજરાતી નાટક યુગ પુરુષનું આયોજન કરવામાં આવ્યું છે। નાટકના આયોજક પારડી નગરપાલિકાની ટીમનો સંપૂર્ણ સહયોગ રહેશે। નાટકના પાસ મેળવવા કારોબારી અધ્યક્ષ દેવેન શાહે જણાવ્યું હતું કે ચેરિટી હોસ્પિટલના નિર્માણના લાભાર્થે શ્રીમદ રાજચંદ્રની ટીમ થકી તમામ આ નાટકનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે। જેઓ પાસ મેળવવા ઈચ્છતા હોય તેઓએ દેવેન શાહ અને શરદ દેસાઈનો સંપર્ક કરવા કારોબારી અધ્યક્ષે જણાવ્યું હતું। एक्चुअली आ नाटक जे छे ते आम कमो तो चाले कि अपना महात्मा गांधी के जे एमनुं नाम मोहनदास है, मोहनदास ने महात्मा गांधी में रूपांतरित करनार महान आध्यात्मिक आत्मा जे छे एने स्टेज पर नाट्य स्वरूपे जोવાનો आ एक अमूल्य लाभो है। અને एक्चुअली आज नाटकનો उद्देश्य છે કે મહાત્મા ગાંધીજીની માન્યતાઓનું ઘડતર જે થઈ રહ્યું છે અને એ ઘડતરને શ્રીમદ રાજચંદ્ર પ્રેરિત અહિંસા અને સત્યના સિદ્ધાંતોનો પ્રસાર કરવા માટે શ્રીમદ રાજચંદ્ર મિશન આ સમગ્ર ભારતની અંદર આ નાટક બતાવવા જઈ રહી છે અને એનો મુખ્ય ઉદ્દેશ છે એ લોકો એક 200 પલંગની એક નવી ચેરિટી હોસ્પિટલનું निर्माण કરવાના પ્રયાસ કરી રહ્યું છે અને આ અંતર્ગત પારડી નગરની અંદર એન્ટ્રી જે કંઈ પણ છે તે ફક્ત પાસ દ્વારા અમે આપવા જઈ રહ્યા છીએ અને આપના માધ્યમથી જણાવીશ કે આ નાટક જેમણે જોવો હોય તો તેઓ પારડી નગરપાલિકાના માજી પ્રમુખ શરદભાઈ અગર તો મારો પોતાનો સંપર્ક કરીને પાસ મેળવી શકે છે અને આ એક સુંદર નાટ્ય રૂપાંતરણ જે થયું છે એ જોવા જેવો નાટક છે અને એનો આ લાભ પારડીના નગરજનો લે એવી અમારી। નાની દમણ 332 સ્થિત જલારામ મંદિર ખાતે રામનવમીની ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી ઉજવણી। નાની દમણ 332 સ્થિત જલારામ મંદિર ખાતે રામનવમીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે મંદિર ખાતે સવારથી જ પૂજા અર્ચના સાથે મહાયજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને પૂજા અર્ચના કરી હતી। આ સાથે જ મંદિર ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉપસ્થિત સૌ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। વાપી જીઆઈડીસીના કોચરવામાં સ્થિત મહાફલેશ્વર મંદિર ખાતે ચૈત્રી નવરાત્રિના અષ્ટમીના અવસરે ભગવતી જગદંબા માતાની કરવામાં આવી હતી પૂજા અર્ચના। વાપી જીઆઈડીસી વિસ્તારમાં કોચરવા સ્થિત મહાફલેશ્વર મંદિર ખાતે રામનવમી તેમજ ચૈત્ર નવરાત્રિના 8 દિવસ પૂર્ણ થયાના ઉપલક્ષમાં મંદિર ખાતે ભગવતી જગદંબા માતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ગામના સુખ શાંતિ માટે થઈ હવન યજ્ઞનું પણ આયોજન કરાયું હતું। મહાફલેશ્વર મંદિરમાં દર વર્ષે ચૈત્ર નવરાત્રિના ઉપલક્ષમાં ભગવતી જગદંબા માતાનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને સાથે જ યજ્ઞ પણ કરવામાં આવે છે। ત્યારે આ પૂજા હવન યજ્ઞને 26 વર્ષોથી ધીરુભાઈના હસ્તે કરવામાં આવી રહ્યું છે। આ પૂજામાં ગામના અને આસપાસના સ્થાનિકો લાભ લે છે અને નવરાત્રિના 9મા દિવસે અહીં મહાપ્રસાદનું પણ આયોજન દર વર્ષે રાખવામાં આવે છે, જેમાં કોચરવા ગામ અને આસપાસના રહેવાસીઓ આ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા પણ અનુભવતા હોય છે।
ऐं क्लीं चामुण्डाविद्ये स्वाहा। ओम ऐं क्लीं चामुण्डाविद्ये स्वाहा। આજે લગભગ 26 વર્ષથી અમે દર ચૈત્ર નવરાત્રમાં મા ભગવતી જગદંબાનું સ્થાપન પૂજન કરીએ છીએ અને આજુબાજુ નિવાસ કરનારા સર્વ જન લોકો આનો લાભ લે છે અને માનવીના જીવનમાં સુખ સંપત્તિમાં વધારો કરનારું, માનવીના દુઃખને હરનારું એવી મા ભગવતી જગદંબાનું મહત્વ છે. મા છે એ મા શક્તિ છે અને શક્તિ એ મા સ્વરૂપેની શક્તિ દરેકને જરૂર છે. માની શક્તિથી આપણે કાર્ય કરી શકીએ છીએ. માની પાસે 3 શક્તિઓ રહેલી છે. એક તો શક્તિ છે, બુદ્ધિ છે અને લક્ષ્મી છે. આ 3 શક્તિનું સ્વરૂપ એવી મા જગદંબા એનું આ નવરાત્રિના પર્વમાં અતિ મહત્વ છે અને માતાની કૃપાથી એના બાળકોને શુભ આશીર્વાદ મળે છે. અહીંયા 26 વર્ષથી અહીંયા મહાપ્રસાદનો પણ લાભ આપવામાં આવે છે. 9મે દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે અને ભક્તિભાવ સહ ધીરુભાઈ આ વહીવટ સંચાલન કરે છે. તેમના દ્વારા આ નવરાત્રિનો દરેક લોકોને લાભ મળે છે અને દરેકનું કલ્યાણ થાય એવી મા ભગવતીને પ્રાર્થના કરીએ અને મા સર્વનું કલ્યાણ કરે એવી ભાવનાથી દર વર્ષે આ મહોત્સવ ઉજવવામાં આવે છે. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. અતુલ ગામે મોડી રાત્રે 2 જૂથો વચ્ચે થયેલ હિંસક બબાલમાં 2 યુવકો ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે મામલો થાળે પાડ્યો. દલવાડા વાસુકીનાથ મંદિરના રસ્તા પરની ખુલ્લી ગટરના ચેમ્બરો આવન જવન કરતા રાહદારીઓ માટે જોખમરૂપ બન્યા. કપરાડાના અંતરિયાળ વિસ્તારોની નહેરોના માઇનોર ખાટા રિપેર ન કરાતા વર્ષોથી પાણીનો થઈ રહ્યો છે વ્યર્થ બગાડ. તંત્ર બેધ્યાન. વલસાડના અંતરિયાળ ગામો અને દાદરાનગર હવેલીને જોડતા મોરખલ્લાના 4 કિલોમીટર માર્ગને વહેલી તકે પહોળો કરવાની લોક માંગ ઉઠી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.